ગુજરાત સરકારનું મુખ્યમંત્રી રાહત ભંડોળ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સંકટ સમયમાં આશાનું કિરણ બન્યું છે। ખાસ કરીને કેન્સર, હૃદયરોગ, કિડની અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી સારવાર માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષ એટલે કે 2021 થી 25 દરમિયાન કેન્સર સામે જજુમી રહેલા 2106 દર્દીઓને સારવાર માટે ₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે। આ સહાય અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતની ટોચની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને મળી છે। આ ભંડોળ દ્વારા આર્થિક રીતે નબળા દર્દીઓને સમયસર જીવન રક્ષક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે। ચાર વર્ષમાં કેન્સરના 2000 થી વધુ દર્દીઓને રાહત। મુખ્યમંત્રી રાહત ભંડોળ ગરીબો માટે સંજીવની સમાન બની છે। કેન્સરના દર્દીઓ માટે જીવાદોરી સાબિત થયું છે। મુખ્યમંત્રી રાહત ભંડોળ તો 4 વર્ષમાં કેન્સરના 2000 થી વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે।